નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસના સુંદરકાંડની અંદર ચોપાઈઓમાં કઈ રીતે સાંપ્રત સમયના મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત આવે છે એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ડગલે ને પગલે કામ લાગે એવી આ બધી જ વાતો આપણે ખૂબ સરસ રીતે સમજી રહ્યા છીએ અને હાલના સંજોગોમાં આ બધું જ કઈ રીતે ઉપયોગી છે એની પણ આપણે વાત કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ આપણે અને એનો સંદર્ભ સમજીએ. બાર બાર ના એસી પદ સીસા બોલા બચન જારી કર કીસા અબકૃત કૃત્ય ભયો મેં માતા આશીષ તવ અમોઘ વિખ્યાતા સુનહુ માતુ મોહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફલ રૂખા સુનિશ્ચિત કરી હે બિપિન રખવારી પરમ સુભટ રચ નીચર ભારી तिनकर भय माता में ही नाही जो तुम सुख मानहु मन माही देख बुद्धि बल निपुण कवि कहे जानकी जाहु रघुपति चरण हृदय धरी तात मधुर फल खाहु. એટલે કે હનુમાનજી મહારાજ માતા સીતાને કહે છે કે હે માતા, તમારા આશીર્વાદ જગ વિખ્યાત છે. તમારા આશીર્વાદથી મને ખૂબ આનંદ થયો છે. મારી શક્તિ ખૂબ પ્રફુલ્લિત થઈ છે અને મારામાં નવી ચેતનાનો, નવી ઉર્જાનો સંચાર થયો છે. પરંતુ હે માતા, આ બાગની અંદર જે ફળ ફૂલ લાગેલા છે એ જોઈ અને મને હવે એને ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે સીતા માતા હનુમાનજીને ચેતવે છે કે આ રાવણનો બાગ છે. અહીંયા તો ઇન્દ્ર કે બ્રહ્મા એનાથી પણ રાવણના હુકમ વગર એક પાન પણ ન તોડી શકાય એટલું એનો જાપ્તો છે અને એટલું એના માટેનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે બ્રહ્માજી પણ અહીંયા એક પાન કે ફળ ફૂલ તોડવા માટે સક્ષમ નથી. ત્યારે હનુમાનજી મહારાજ એને કહે છે માતાને કે મારામાં જે અમોઘ શક્તિ છે ભગવાન રામચંદ્રજીની કૃપાથી, એનાથી મારે કોઈ રાવણની કે કોઈ સૈનિકોની કે કોઈ રાક્ષસોનો ભય રાખવાની જરૂર નથી. મને ભૂખ લાગી છે અને હું ફળ ખાઈશ. અગેઇન મેનેજમેન્ટની વાત અહીંયા આવે છે. તમને સામેની કંપનીના બોસ કે સીઈઓ કે એ કાર્ય કરતી વખતે, એ કાર્યમાં તમે જોડાવ એ વખતે તમને ચેતવે છે, ભય સ્થાનો બતાવે છે કે અહીંયા આવું છે, આ ચિત્ર છે, અહીંયા આ પ્રમાણે છે, આ પ્રોજેક્ટની અંદર આવા હર્ડલ્સ આવી શકે એમ છે, આની અંદર આ પ્રમાણેનું કાર્ય કરવાથી આ પ્રમાણેના પરિણામ મળી શકે એમ છે. એટલે તમે સતર્ક રહેજો, સાવધાન થજો અને પછી કાર્યની આગળ વધજો. એ કાર્યમાં આગળ વધવા માટે તમારે આટલા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું છે. જે પ્રોજેક્ટ રફ છે, હજુ એ પ્રોજેક્ટ અમલમાં નથી આવ્યો, એ પહેલાંની આ વાત છે. એ પહેલાંના ભય સ્થાનોની ચર્ચા છે. એ પહેલાંના કેટલા પગલાઓ આપણે સતર્કતાથી લેવાના છે એની વાત છે. અગેન આ જ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. સતર્ક રહેવાની કોઈ પણ વાત કહેતી વખતે, નિર્ણય કરતી વખતે, બોલતી વખતે, નિર્ણય લેતી વખતે, તમામ સ્તરે તમારે સતર્ક રહેવાનું છે અને ત્યાર પછી જ કાર્યમાં આગળ વધવાનું છે. કાર્યના પ્રારંભ પહેલાં જે પૂર્વ તૈયારી કરવાની છે એની આ વાત છે. શારીરિક રીતે પણ તમારે સક્ષમ રહેવાનું છે. મહેનત કરવામાં પાછું વાળીને જોવાનું નથી. બૌદ્ધિક સ્તરે પણ તમારે ખૂબ જ સતર્ક રહી અને નિર્ણયો લેવાના છે. આ જ વાત આ પ્રમાણે અહીંયા સમજાવવામાં આવી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.